રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7:30 જેવું થાય છે ને આપણે જવાનું છે રેવલ કરવા એટલે કે માટી ભેગું કરવાનું કામકાજ હાલો ત્યાં જઈને તમને બતાવી થોડુંક તો ટાઈમ મળશે. તો આપણે જવાનું છે રેવલ હાલે છે ત્યાં ટ્રેક્ટર લઈને જવાનું છે. પાવડો ને બધું પડ્યું ત્યાં દાંતીને પાવડો ને એવું બધું. અને મીરા તો શાંતિથી અહીં બાંધી છે. મીરાનું વાસી દઉં ને દોવાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. જો અંદર પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મીરા તો અહીં બાંધી. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપી દો, તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા અહીં શાંતિથી બાંધી છે ને નંદી મહારાજ અહીં બાંધ્યો કાકાનું. નંદી મહારાજને તું ગાજર ખવડાવીશું કે નથી ખવડાવતો? જય નંદી મહારાજ. હે કાનું, નંદી મહારાજને ગાજર ખવડાવીશું તું? ના 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 હે વાહ. હાલો કયો રામ રામ તો કયો. આમ જો રામ રામ કયો. હાલો રામ રામ સીતારામ કે ટાટા. અરે વાહ. ખાધું ત્યાં શિરામણ કર્યું? હું કીધું હું શિરામણ કર્યું? પાપડ, રોટલી, શાક. વાહ, પાપડ રોટલી ને શાક. હાલો ઓયણી જ કંઈ જોડેલી છે જ નહીં. ટ્રેક્ટર ખાલી આપણે કાલે સવડા જોડેલા હતા એટલે એમનું જ પડ્યું છે. સાફ સફાઈ કરવાની, ડીઝલ નાખવાનું છે, પછી જવા દઈ આંકવા. જો દાદા આપ તો આવી ગયા છે. કા દાદા ક્યાં દેડી ગયા હતા? પહેલાં તો દાતાર ગયા હતા ને? છે દાતારથી કેટલા દી રોકાણા? 8 દી રોકાણા, પછી દેડવી એવા છે. બા તો અહીં બેઠા છે. કાબા સારું હે ને? તો વાંધો નહીં. તો અહીંયા તો હાલે છે બીટ ને ગાજર ને દૂધીનું દણીનું જ્યુસ કરવાનું કામકાજ. અને દીદી બેસી ગઈ અહીંયા. કા દીદી આમ જો ભણવાનું જવું તારે? કેમ રજા છે નહીં? બકરી છે ને એ નથી ખબર. હાલ કયો તો સીતારામ તો કયો. અરે વાહ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. જા કામકાજ હાલે. કેમ રામ રામ ને સીતારામ બધાયને. હાલો આજ તો આપણે તો કઈ પાવાનું જ નથી. નહીં આજ પાવાનું નથી. આજ તો દુકાને જવું છે ને. આપણે જવાનું વાડીએ નહીં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. તો ખીરે વણવાનું છે ચાલુ. પાપડ વણવા છે. કાલ વેણે આવી ગયું તો. કાલ કેટલાક વીણા? દીદી કેટલા વેણે? કેટલા? 104 પાપડ ક્યાં? 400 વેણે. એ નહીં એમને 400 વેણે કેમ તો કઈડું દુખે છે એમ. 104 એ ભૂલી ગઈ. કા ભૂલી ગઈ. આપણે અત્યારે કિશોરભાઈની ત્યાં છે. જો રેવલ આલે છે અહીંયા. એટલે રેવલ તો અત્યારે તો માટી ભેગું કામ કરવાનું છે. માટી છે ને ભેગી કરી, કાળી માટી હોય ને એ ટૂંકમાં હાસવણી થઈ જાય એની. એટલે એવી રીતે આને ભેગી કરી અમે. તો આ રીતનું જો આ પહેલાં જે ઉપર પાંચ હતી ને લઈ લીધી ને પછી સવડા મારી દીધા છે. અત્યારે સવડા મારેલ છે ને એ બધું જો ભેગું થાય છે. ટ્રેક્ટર પડ્યું ને એની પાછળ. અને પછી આમાંથી જે કાંઈ નીચે તવો છે એટલે ટાઈસ આવી છે. ટાઈસ જેસીબીથી ફેરા ભરીને અને એ નાખવાની છે પસાટમાં. જો પસાટમાં પણ માથે જે કાળી માટી હતી એ બધી ભેગી થઈ ગઈ છે. અને હવે એમાં ટૂંકમાં આમાં જે માટી નીકળે ને એ બધું પુરાણ ત્યાં થાય. સૌથી ઊંચામાં ઊંચી જગ્યા હોય તો આ છે જે અત્યારે આપણે ખેડેલું રહ્યું એ. અને સૌથી નીચામાં નીચી જગ્યા હોય તો ઓલો ખૂણો. એટલે કે અહીંથી ભરીને અને
સીધું ત્યાં નાખવાનું થાય. પછી એને ટૂંકમાં જે કાળી માટી ભેગી કરી ગઈ એને ઓલું પહેલાં જે નાખે એને હરખું લેવલ કરીને અને પછી આ માટી પથરાઈ જાય એટલે ખેતરે સારું થઈ જાય અને આપણી કાળી માટી પણ વેસ્ટેજ ન જાય. એટલા માટે આ થોડોક ખર્ચો વધે આ રીતનું લેવલ કરવામાં. બાકી જમીન તમારી એક નંબર બની જાય. પછી બીજા નંબરમાં કે આ કાળી માટી ક્યાંકથી વેસાતી લઈ આવી આપણે તો એ પડતી હોય મોંઘી અને આ ઘરની કાળી માટી છે એ આપણે હાસવની ટૂંકમાં થઈ જાય. અને બીજા નંબરમાં કે આ ખેતરે સારું થઈ જાય. આપણે જાદુ બીજેથી બહારથી લઈ આવવું ન પડે અને બહારથી લઈ આવવામાં તો અત્યારે ટ્રેક્ટરના ભાડા જેસીબીના બહુ મોંઘા પડતા હોય. એ છતાંય પ્લસ કાળી માટી અત્યારે કંઈ મળતી નથી અને આવી કાળી માટી જવા દેવી એ પણ અઘરી વાત હોય. એટલે આ રીતનું લેવલનું કામ હાલે છે. મિત્રો આપણે અહીંયા કિશોરભાઈના માટી ભેગી કરવાનું કામકાજ ચાલુ હતું અને એ હવે એવો આઈડિયો માર્યો કે હેલું થાય ને એવું ટૂંકમાં કરી છીએ અમે કે જો આ રહ્યું ને આ તો ટાઈસ જ છે. આ ઉપરથી ને ટાઈસ આવી ગઈ. પહેલાં માથેથી જે કાળી માટી હતી એકવાર આપણે લઈ લીધી હતી અને પછી સવડા માર્યા એટલે ટાઈસ આવી ગઈ. એટલે આ જ્યાં નાખવાની છે ત્યાં વહી જાય સીધી મશીનથી ભરાઈને અને ઓલો ભાગ પડ્યો એ પ્યોર કાળી માટી છે. એટલે આ જેસીબીના 2 પાટા મારી દઈએ અહીંથી પહેલાં આ બાજુથી અને પછી આ બાજુથી એ 2 પાટા ભરાઈ જાય પછી ઓલી કાળી માટી રહીને એ લોડરથી આમનો ધક્કો મારી જાય સીધી અહીં ઠેકાણે વી આવે. કેમ કિશોરભાઈ? અને અત્યારે ફેરવવામાં એવું થાય છે કે અત્યારે અહીંથી આમ લઈ જાવી અને ત્યાંથી પછી વળી પાછી આમની લઈ આવી એટલે લીડ વધે છે અને ખોટી કલાકો વધે છે. એટલે એટલા માટે મેં આઈડિયો માર્યો. કેમ મારો આઈડિયો રેડી છે ને? ખોટી ઓમે કલાકો ન સડે ને અને ટાઈમ બસ છે ને આપણો મોંઘવા તો એ હેલું થાય એવું કામ કીધું આપણે કરી. એટલે આ છે ને આ જો કામ કાળી માટી નથી, આ તો બધી ટાઈસ જ છે અને આ વહી જાય ઠેઠ આપણે મેં સવારમાં કીધું એમ ઓલા ખૂણામાં જે સૌથી હેઠો ખૂણો રહ્યો ને એમાં બરોબર. એટલે આમાંથી આટલું જ નહીં, આ તો ભરવાનું છે 2 ફૂટ ભરવું ને કિશોરભાઈ? હા કારી ધૂળ આવી જાય. એટલે 3 ફૂટ ટોટલ અહીંથી ઉતરશે અને 3 ફૂટ ઉતરશે એમ પાછી કાળી માટી આમાં આવી છે એટલે 2 ફૂટ જમીન હેઠી બે છે એટલે લેવલ થઈ જાય કમ્પ્લીટ. તો આ રીતનું હતું ને હવે આપણે આ માટી ઢહળવી નથી ને ભેગી નથી કરવી
આ જેસીબીના પટ્ટા બે ભરાઈ જાય ને ફેરાથી ને ભરવાના થાય ટ્રેક્ટરના સીધા ટ્રેક્ટરના ફેરા ભરાઈ જાય એટલે સીધું લોડરેથી જો જેસીબીવાળા મારી દે ભલે નકર તેથી પછી હું પાછો આવે ને તો સીધું આમાં ઠેકાણે વિયાવે માટી અટાણે ભેગી કલાક સડાવીને કારણ વિનાની આમ ભેગી કરવી અને પછી વળી પાછી ત્યાંથી અહીંયા લઈ આવી એવી ખોટી કલાકો આપણે સડાવવી નથી. એટલે મેં ભાઈને કીધું આ રીતે કરી તો કે તો એ તો અતિ ઉત્તમ એમ. એટલે આવો આઈડિયો કર્યો એટલે ટૂંકમાં હવે થઈ ગયું બંધ અને આપણે જવું છે ઘરે. આપણે જવાનું છે જેતપુર. આ જો નવરાઈ છે જઈ આવું. પંછીઓ આપણે જે જૂનું રહ્યું ને એમાં ફારવાના ને તેને બનાવવાનું છે. એટલે હવે ફારવા બનાવવું કે નવા લઉં, નવા ટૂંકમાં આખા આખા દાંતા જ નવા લઈ લઉં. તો પાવડો તો આપણે જ્યાં જૂનું હતો એનો એ પોર પતરું ને રાપ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. આ રીતની રાપે નવી નાખી દીધી હતી પોર. અને હા પાટલો તો એનો જ છે જૂનો, દાઢા એના છે જૂના. રાપ નવી થઈ ગઈ, પતરું નવું થઈ ગયું. એટલે પાવડો કમ્પ્લીટ છે, દાંતી આપણી કમ્પ્લીટ છે. પછી પંછીયું એક હવે થોડુંક વીક છે એ પણ નવું થઈ જાય. ટ્રેક્ટર ભેગો આ પાવડો આવ્યો હતો, પંછીયું ટ્રેક્ટર ભેગું, દાંતી ટ્રેક્ટર. એટલે ટૂંકમાં ટ્રેક્ટર એટલે 20 વર્ષ પહેલાં, આ ટ્રેક્ટર નહીં, 20 વર્ષ પહેલાં જે આપણે ટ્રેક્ટર પહેલું લીધું હતું ને સૌરાજ, ત્યારના હાથી હતા આ બધાય. એટલે હવે ધીમે ધીમે રિનોવેશન કર્યા જાય એટલે જેમ જેમ આગળ સગવડ થતી જાય એમ આપણે ટ્રેક્ટરમાંથી કમાઈને આમાં નાખતા હોય છે એમ. મિત્રો આપણે અત્યારે હું આવ્યો છું કનૈયામાં, જેતપુર આપણે માર્કેટિંગ યાર્ડ પાસે, માર્કેટિંગ યાર્ડની સામે જ થાય બરાબર. તો કનૈયામાં આવ્યો છું. આપણે પંછીયું તો જોયું પણ હવે જૂનામાં કંઈ મજા નથી આવતી એટલે નવું લેવાનું વિચારું છું. આખું પંછીયું નવું લઈ લેવું છે. આપણે મિત્રો અત્યારે કનૈયામાં થઈ તો ત્યાં તમને મળી જશે જો આ ભર ઉપાડવાનો સીટીઓ છે. પછી નાના મોટા ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર, એના પંચ્યા, દાંતી, રાપ, પાવડા, ઓરણી પણ અહીંયા છે. આ મિની ટ્રેક્ટરની સ્પેશિયલ ઓરણી છે. કોઈ ભાઈને લેવી હોય તો ભાઈનો કોન્ટેક કરે. પછી જ આ મિની ટ્રેક્ટરના ઓજારો છે બધા, દાંતી છે, પંચ્યા છે, આ પણ બંને ઓરણી તૈયાર છે. અને ભાઈ કિશનભાઈ, રામ રામ. કિશનભાઈ ને કિશનભાઈ પટોડિયા ટીમડી ને તમારું આરબ ટીમડી. તો આપણે પંચું લેવા આવ્યા હતા. હું શું કરવા આવ્યો હતો ભાઈએ મને શું કરાવી દીધું? ભાઈ જૂના પાટલામાં કે મારે નવા સવડા ફિટ કરવા. હા જૂના પાટલામાં તમે સવડા કરતા જૂનો પાટલો એમ રાખો. હા અને એમાં આપણે માટ છે અથવા થાંભલો છે હા. એવું કંઈક ફિટ કરતે. અને તમારે જો ઉત્તરાયણ લેવી હોય પંચિયાની તો તમે પાટલા વગર લઈ જાઓ. નવું લઈ નવું લઈ જાઓ. એમાં તમને હાંકવાની મજા આવશે. જો આ પંચિયું હાંકવાનું આમાં તમને એમ લાગે ટ્રેક્ટર દબાય છે, ડીઝલ પીએ છે તો મને ફોન કરજો, મારું સાધન આવી અને આ પંચિયું તમારે ભરી દેવાનું. રિક્ષાવાળા ભાઈ તમને એમ રોકડું પાછું આપી દે. એ મારી ગેરંટી જવાબ. તો આ પંચિયું આપણે લીધું છે. આ પંચિયું લીધું, આમાં જારી થઈ શકે 40 ઇંચની જારી થઈ શકે. એટલે આપણે છે એ 40 ઇંચનું છે અને આ પણ એ જ ટાઈપનું લીધું. પણ આ રીતનું છે ને આખું પંચિયું તમે જુઓ આ રીતનું છે. પાછળ ફોલ્ડિંગ પાવડી આવશે. હા 2 ફૂટના ખુરશી આવશે. આ રીતની સાં ખોલવાની પાવડી પણ આવે છે. કિંમત આપણે આવ્યું 29,000માં. 29,000માં કમ્પ્લીટ પંચિયું એટલે 5 દાંતા, પાટલો અને 3 પાવડી આવે. 3 દાંતામાં પાવડી આવે. જે છાં નાખો હવે આપણે હેવી પાટલો દારી 3માં. આ બને છે માઠ. જો તમે આ 7.25 ફૂટની લંબાઈ આવે. આ રીતની લંબાઈ આવે. આ સીધું ટ્રેક્ટરનો આપણે પાટલો હોય ને પંચિયાનો કે રાપનો કોઈ પણ વધારાનો પાટલો પડ્યો હોય એમાં જો ફિટ થઈ શકે. અને આની અંદર તમે પીઠુડું નાખજો એટલે કમ્પ્લીટ એકદમ માઠ બની જાય મસ્ત. અને હે ને આમાં તમારે રોટાવેટર ન આંકવું પડે. આ 1 વાર 2 વાર મારજો તમે, કદાચ સવડા મારેલા હોય તો પણ આનું કામ મસ્ત થઈ જાય. આ માઠ બને. આની કિંમત શું છે ભાઈ? આની કિંમત છે 13,000 રૂપિયા. 13,000 રૂપિયા કમ્પ્લેટ જોડી લેવાનું. એટલે પાટલો હોતે? હા પાટલો હોતું કમ્પ્લીટ. પાટલો આવી જાય ને, આમાં જોડી જ લેવાનું છે. પીઠડું સીધું નાખવાનું. એટલું તમારે ખાલી એક નાખવાનું. 13,000 રૂપિયા કિંમત છે આની. અને બીજું શું તમે કહેતા હતા? આ બધું જો પંચિયાના સામાન બને છે. આ બધા જો પંચિયા જ બને છે. પછી રાપના પાટલા બનતા હોય, પાવડાના પાટલા બનતા હોય, દાંતીના પાટલા બનતા હોય.
આ બધું એનું બનાવેલું હોય ટૂંકમાં. પછી તમે કાંઈક આગળ પાવડાની પ્લેટનું કંઈક કહેતા હતા ને? પાવડાની પ્લેટ આપણે જે બધા પતરું વાપરે, આપણે પતરું નથી વાપરતા. આપણે જો અત્યારે પ્લેટ ઉતરે જ છે રિક્ષામાંથી, ગેજ જોઈ લો ખાલી. આ પાવડામાં વાપરો છો ને? આ પાવડામાં કેટલા ગેજ છે? આ 14 ગેજ છે. 14 ગેજ, બરોબર. પાવડો એટલે કે આપણે શું કંઈ ઢહળ્યો? ઢળિયો એક આ 8 ઢળિયાનો ઓર્ડર છે. હા, હા. 8 ઢળિયાનો માલ આવ્યો. આપણે પંચ્યાનું તો નક્કી થઈ ગયું ને, હવે જવું છે ઘરે. હવે કિશનભાઈ એમ કહે કે પંચ્યું રિક્ષામાં ભરાવી દઈ, હું કાલે તમે ઉતારી લેજો. તો એવું કરી હાલો, તો હવે આપણે જાય ઘરે. બરોબર ને કિશનભાઈ? હા. સારું હાલો. રિક્ષા કાલે આવે એટલે તમે માલ ચેક કરી લેજો. ભલે ભલે હા.